નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ જિલ્લાની પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ ઉપર વિદેશી દારૂ ભરેલું ડમ્પર ઝડપી પાડીને કુલ 21,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમ કલસર ચેકપોસ્ટ ઉપર દમણથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન દમણ તરફથી આવતા એક ડમ્પર ચાલકે પોલીસનું કડક વાહન ચેકિંગ જોઈ લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે કલસર ચેકપોસ્ટ પાસે જ આ ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. પારડી પોલીસે આ ડમ્પરનું ચેકિંગ કરતા ડમ્પરમાંથી 11,83,000નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ પારડી પોલીસે વિદેશી દારૂ અને ડમ્પર એમ કુલ મળી 21.83 લાખનો મુદ્દામાલ કબજે કરીને ડમ્પર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.